મજામાં ને? તો ફરીથી એક નવા બ્લોગની શરૂઆત કરી દીધી છે. તો બધાને જય દ્વારકાધીશ, જય શ્રી રામ બધા મિત્રોને. વાગ્યું છે 10:30 જેવું અને કરી દીધી છે મોટર ચાલુ. તો હવે બોલાવી નાખી બાકાજી કે પાણી વારવાની, બીજું શું હોય. અને સવારમાં ઉઠી નાસ્તો બાસ્તો કરી ને પાણી ચાલુ કરી દીધું. આવા કંઈક ધાણા છે. આ ભાઈ છે આપણા ગામના અને સર્વે કરવા આવ્યા છે. આપણે શું વાવેલું છે એનું સર્વે છે. અને જે કોઈને પણ સર્વે કરાવવાના બાકી હોય કરાવી નાખજો. ફોન નંબર આપી દઉં હું, એટલે એમાં ફોન કરી લેજો સર્વે માટે. ઓકે, ગામ ભટગામના જ સર્વે કરે છે એટલે તો જ ફોન કરજો. A few moments later. તો હું કે કાલે જાવ પાણી વારીને પછી આપણે મોટર બંધ કરીને ખાઈ લીધું હતું. ખાઈ પીને થઈ ગયા હતા રેડી એકદમ. પછી આવી ગયા આપણા કલેજાને વાળીએ, જ્યાં આપણે ઓલી મોટરને આપણે કાલના બ્લોગમાં બતાવ્યું હતું. જે આર્યો કોલેજો આટા મારે છે, કેમ કે આપણે મોટર લેવા જવાની છે ખંભાળિયા. એ આજે સવારે નાખી આવ્યો છે ને અટાણે લેવા જવાની છે, પછી ઉતારી દઈ. આવું કંઈક છે કલેજાનું મકાઈ બકાઈ ને એવું ખેતર. હવે લ્યો વટાણા ને ચણા એ બધું આવેલું છે. હવે લ્યો લીલ કરી ગઈ મેં. બોરે એકદમ મસ્તીના મધ જેવા મીઠા. તો હાલો બતાવું. અમારી દેશી મોજ મિત્રો, ખાસમ ખાસ આપણો કલેજો છે. બસ તમે બધા બહુ કહેતા તારા કેટલાક કલેજા છે. બહુ નથી, 4-5 જ રાખ્યા છે. હા, અહીંયા બગીચા રીતે એવું બનાવેલ છે મસ્તીનું. જોઈ લ્યો, આ લીલગરી કવડી ઊંચી છે અને આ હે મકાઈ થોડીક મોડી છે, એટલે બહુ વધી નથી, એટલે એને ઇગ્નોર કરજો. જોઈ લો બોર હવે છે ને એન્ડિંગમાં છે, બહુ નથી પણ થોડા છે. જો ઊંચાઈ છે ને પાછા બોર જોઈ લ્યો હવા છે ભાઈ. આજે ફેરે વધારે સડો નથી આવ્યો, આજે ફેરે પાકળ વધારે. જો મિત્રો બોર કંઈક છે મસ્ત એવા, એકદમ મત જેવા મીઠા. અને આવી રહી જો નીણ પણ છે પરવાની, કેમ છે ક્વોલિટી વાળી. અને આ સાઈડે જોઈ લ્યો બોર છે મસ્ત એક નંબર. હું તો અહીંયા આવતો એટલે ઘણી વાર ખાતો હું બોર. અને આજ આપણે રૂંઢે જવાનું છે ખંભાળિયા. પછી મોટર ઉતારી દઈએ એટલે વાયમાં પાણી છે ઉલારે. બોયડીની તાણ જ નથી, થોડાક આગળ આવો એટલે બોયડી. એવી રીતે દુનિયાની બોયડી વાવી છે અહીંયા. બોર એકદમ બધેમાં મધ જેવા મીઠા હોય, એકદમ ક્વોલિટી વાળા. શું કહેવા માંગો છો કલેજા? બોર ખાવે તો આવી જજો વાડીએ. જો એને ચાલુ કરી દીધા. તો હાલો હું હવે ખાઈ લઉં, પછી તમને મળું. બોર ખાઈ લીધા છે ને હવે લડકાલી એકદમ ઓરેન્જ ઠંડી. ભલે ને શિયાળો હોય તો ઠંડુતા પીવું જ પડે. અને જો આ કલેજાના હે ને ચણા હે, એમાં જોઈ લ્યો ફૂલની દાણ નથી. ફૂલ બાકાજી જ બોલાવાનો હે કલેજો. આ ટેકાનું થાય ને આ ચણામાં, એટલે ટેકો આપણે કરી નાખવો હોય એટલે હે ને ટેકામાં વયા જાય ચણા. તો કલેજા થોડુંક વાડીએ કામ હતું એ બધું પતાવી લીધું છે. અને જો હવે અહીંથી ભૂકો લઈને જવા દઈ આપણી રાંઝોને લઈને. આપણી નહીં પણ કલેજાની છે. જોઈ લ્યો ઉડે તો જાઓ. બીજું બધું માંગ્યું કે આ ગાડી જેવી તેવી આવતી હોય, પણ એવરેજમાં આને કોઈ ના પૂગ્યો. झूठ बोलो, बार झूठ बोलो. જોઈ શકો છો રમેશભાઈ ગાડી હતી આવી જાય મજા કહો છો મિત્રો. વાડીએ પછી આપણે મોટો માની કરવાની છે મોટર ચાલુ ચણામાં. શું કેવું ચણા મુકાય ભાઈ એટલે મોટર ચાલુ કરવી જરૂરી છે. ચણા આપણે સાથે નહીં મિત્રો. ચણા માટે ફૂલફાલ લાગ્યો હોય ને પાણીની ખાસ જરૂર છે અટાણે, એટલે કમેન્ટ કરીને પાણી સ્પેસ કરવું જોઈએ. ચાલો મિત્રો ખંભાળી જઈને મળ્યા, કેમ કે અહીંયા આડું બસ આવી જાય તો ખબર નહીં પડે. તમે આ રસ્તો કરેલો જોઈ શકો છો. આમાં કઈ આડું આવે તો દેખાશે નહીં. તો હાલો મળીએ હવે ખંભાળીએ. ઉગી ગયા હતા ખંભાળીયા. જો આપણી મોટરનું કામકાજ અત્યારે હાલમાં ચાલુ જ છે. જો આ પડી અને અહીંયા જો મોટર બળી ગઈ હતી, બાંધે છે મોટર. ચાલો મિત્રો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો, હજી તો ઘણું કામ છે. ખંભાળિયાથી આવતા રહ્યા મોટર રાખી દીધી છે. હવે પ્લેનિંગ એવું છે કે આપણે ઉતારવી છે મોટર સવારે.
તો આજનો વિડીયો અહીં સુધી સારો લાગ્યો લાઈક શેર કોમેન્ટ સબસ્ક્રાઈબ કરો ના ભૂલજો. તો મળી ફરીથી એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ, જય શ્રી રામ. अगर तुम लोग नए हो तो सब्सक्राइब करो, वो जो लाल वाला बटन है उसके साथ स्कैम करो या फिर महफिल जमाओ, मुझे नहीं पता, बस क्लिक हो जाना चाहिए.